ગોંડલમાં સગીરને માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। પાટીદાર આગેવાન ધર્મેશ બુટાણીએ સમાજના આગેવાનો પર સવાલ ઉઠાવ્યા। પાટીદાર સમાજના 5 આગેવાનો સમાજનો ઉપયોગ કરે છે, સમાજને ભયભીત કરીને ગુમરાહ કરે છે। આ 5 લોકોને સમાજ સારી રીતે ઓળખે છે। ધર્મેશ બુટાણીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી પાટીદાર આગેવાનોને પડકાર ફેંક્યો છે। સમાજના કહેવાતા આગેવાનો ક્યાં ગયા? સિંહ તો વિઠ્ઠલ રાદડિયા હતા, જે સમાજ માટે બંદૂક લઈને પણ ફરતા। ગોંડલ તાલુકામાં પાટીદારોની વસ્તી વધુ છતાં કેમ ટિકિટ નથી મળતી? ગોંડલમાં સગીરને માર મારવાનો કેસ અને હવે આ મુદ્દે પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે। આપને જણાવી દઈએ કે હવે ધર્મેશ બુટાણીએ સમાજના આગેવાનો પર સવાલ ઉઠાવ્યા છે। પાટીદાર આગેવાન છે ધર્મેશ બુટાણી। પાટીદાર સમાજના 5 આગેવાનો સમાજનો ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે અને સમાજને ભયભીત કરીને ગુમરાહ કરે છે, આ વાતનો ઉલ્લેખ કર્યો છે। આ 5 લોકોને સમાજ સારી રીતે ઓળખે છે તેવી પણ વાત કરી છે। હવે 5 લોકો કયા છે એ ધર્મેશ બુટાણી કહી શકે, કારણ કે આ જે પોસ્ટ કરી છે એ પોસ્ટે અનેક સવાલો ઉઠાવ્યા છે। ધર્મેશ બુટાણીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પાટીદાર આગેવાનોને પડકાર ફેંક્યો। સગીર યુવકને માર્યા ગરમાવો આવ્યો છે। ધર્મેશ બુટાણી છે આપણી સાથે, પાટીદાર યુવાન છે। તેમણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ લખી છે કે અહીંયા ગોંડલમાં પાટીદાર સમાજની વસ્તી વધારે છે છતાં ટિકિટ આપવામાં આવતી નથી। આપણે તેમની સાથે વાત કરશું। ધર્મેશભાઈ, તમે પોસ્ટ વાયરલ કરી છે, જે પાટીદાર આગેવાનો છે તેમની સામે પણ રોષ વ્યક્ત કર્યો છે। અમારા ગોંડલ તાલુકાની અંદર જ્યારે એવું બનાવ છે, જે બનાવ બન્યા બાબતે કહું છું અને પોસ્ટ મૂકી છે એ બાબતે બનાવ કહું છું। કારણ કે જ્યારે હું 2007માં વિઠ્ઠલભાઈ ભેગો જ્યારે હું ફરતો ને ત્યારે મને વિઠ્ઠલભાઈનું એક નેતૃત્વ મને બહુ કામ કરવાની મજા હતી, કારણ કે એનું કલેજું સિંહ જેવું હતું। અને અત્યારે અમારા સમાજના જે ગોંડલ તાલુકાની વાત કરું છું, ગોંડલ તાલુકામાં 5 આગેવાનો એવા અમારા સમાજના મોભી બનેલા છે કે કોઈ દિવસ અમારા સમાજને કામ નથી આવતા। જ્યારે કામ હોય ત્યારે સમાજનો લોકો ઉપયોગ કરી લે છે અને જ્યારે સમાજની જરૂર હોય ત્યારે સમાજમાંથી આવતા નથી। ખાસ કરીને આવા કયા આગેવાનો છે કે હવે તમને જે આ યુવા વર્ગ છે તેમને આવો કડવો અનુભવ થઈ રહ્યો છે? મને તો 2007 થી આ 5 અમારા ગોંડલના આગેવાનો એવો છે જે એક સમયે ટેમ્પો ચલાવતા, એક સમયે મમરાની રેલી ચલાવતા, એ બધા આગેવાનો અત્યારે પોતાના રાજકીય રોટલા શેકવા માટે અને પોતાના સ્વાર્થ માટે અત્યારે સમાજના આગેવાનો મોભી બની ગયા છે, પણ સમાજને કદી ઉપયોગ આવતા નથી। શું નામ છે એમનું? ખરેખર સમાજનો ઉપયોગ કરે છે અને એમને ગેરમાર્ગે દોરે છે? એ અમારા સમાજના અત્યારે ગોંડલ તાલુકામાં 5 જ મોભી છે અને આખા સમાજને ભયભીત કરેલો છે। પટેલ સમાજને એને હેઠળ જ બધાને દબાવી રાખ્યા છે 5 આગેવાનોએ। શું કહેશો, ખરેખર શું હોવું જોઈએ? આખી ઘટના બની છે, યુવાનને મારવામાં આવ્યો છે, ત્યારબાદ હવે તમે પણ ટિકિટની ક્યાંક માંગણી કરી રહ્યા છો કે પાટીદાર સમાજની વસ્તી અહીંયા વધારે છે, તો લગભગ અમારા ગોંડલ તાલુકામાં 70 થી 75% પાટીદારની છે વસ્તી, તો ટિકિટ પાટીદારને જ ખરેખર મળવી જોઈએ। અને કેટલા સમયોથી અમારા આગેવાનો, દાખલા તરીકે મારી ઉપર પણ એક બનાવ બનેલો છે અને અમારા આશીષ કુંજડિયા કોંગ્રેસના પક્ષના કોઈ છોકરાને મારે તો કે આગેવાન બોલતા નથી। અત્યારે આજે આગેવાન અત્યારે જે છોકરાને માર્યો છે, અમુક મને ગર્વ થાય છે કે ભાજપના અમુક મારા મિત્રો બધા છે ને ત્યારે બહાર નીકળ્યા છે કે ફરિયાદો કરે છે। અને એક સમય અમારા આશીષભાઈ કુંજડિયા જયારે માર માર્યો ને ત્યારે કોઈ પણ બહાર નહોતું નીકળ્યું। તો હવે શું માંગણી શું છે અત્યારે? તમે જે હવે માંગણી કરી રહ્યા છો કે અહીંયા સમાજની વસ્તી વધારે છે તો પાટીદારની ટિકિટ આપો? મારી માંગણી એવી છે કે પાટીદારને ટિકિટ મળે એવી, અને તાત્કાલિક અમારા સમાજના છોકરાને જે માર માર્યો છે એને તંત્રને હું કહેવા માંગુ તાત્કાલિક ન્યાય આપે। આગેવાનો છે જે ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે, ખરેખર આ પાટીદાર સમાજ માટે કેટલું ગેરવ્યાજબી? પાટીદાર સમાજ માટે ખૂબ જ ગેરવ્યાજબી છે, કારણ કે હર હંમેશા પાટીદાર આગેવાનો સારા જોતા હોય છે, આગેવાનો 5 આવ્યા છે કે પોતાના રોટલા શેકવા માટે જ કામ કરે છે, બીજું કાંઈ સમાજના કઈ આગેવાનો કામ કરતા નથી। જે પ્રમાણે ધર્મેશભાઈ બુટાણી છે જે વાત કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે। જે આગેવાનો છે, બની બેઠેલા આગેવાનો છે, પાટીદાર આગેવાનો, તેમના દ્વારા સમાજને દર વખતે ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવે છે। એવામાં હવે પાટીદાર સમાજના યુવાનો છે તેમાં પણ રોષ જોવા મળ્યો છે। ગોંડલની ઘટના બાદ ઠેર ઠેર હવે પાટીદાર સમાજ છે તે એકઠો થઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક રોષ પ્રકટ કરી રહ્યો છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ ચંદ્રબા, BTV ન્યૂઝ, રાજકોટ।